નમસ્તે મિત્રો, એજ્યુ સફર પરિવારમાં હું હરેશ જેઠવા આપ સર્વેનું ફરી એક વખત સ્વાગત કરું છું. આપણે ડિગ્રીઝ નામના ટોપિકની અંદર 8-10 વિડીયોથી ભણી રહ્યા છીએ. આમાં મિત્રો આટલી માહિતી આપવી જરૂરી હતી. જ્યાં સુધી આપણે પાયાની માહિતી ન મેળવીએ ત્યાં સુધી ડિગ્રીઝની અંદર ક્યાં ક્યાં ફેરફારો થાય છે આપણને ખ્યાલ જ ન આવે. બરોબર? એટલે એક જ ટોપિક વિશે સંપૂર્ણ માહિતી અમે તમને આપી શકીએ એવો અમારો પ્રયાસ છે. એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ફેરવવા માટે 3 રીત છે. એમાં રીત નંબર 1 એટલે ફક્ત 2 નામ સાથે સરખામણી હોય ત્યારે, ફક્ત 2 નામ સાથે સરખામણી હોય ત્યારે ફક્ત પીડી ટુ સીડીમાં જ વાક્યને ફેરવવાનું. એ વાક્ય એસડીમાં ફરશે નહીં. બરોબર? એ આપણે રીત નંબર 1માં જોયું. એની અંદર આપણે 3 પોઈન્ટ યાદ રાખવાના છે. એ તમને માહિતી મેં કહી દીધી છે અગાઉના વિડીયોમાં. રીત નંબર 2 ની અંદર એમાં 2 થી વધારે નામ સાથે સરખામણી હોય અને આપણે પોઝિટિવ ડિગ્રીમાં વાક્યને ફેરવવાનું આવે તો નો અધરનો ઉપયોગ કરી અને વાક્યને ફેરવવાનું. 2 થી વધારે નામ સાથે સરખામણી હોય અને કમ્પેરેટિવમાં ફેરવવાનું આવે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધરનો ઉપયોગ કરી અને વાક્યને ફેરવવાનું. એ રીત નંબર 2 છે. હવે રીત નંબર 3 ની અંદર અહીંયા પણ 2 થી વધારે નામ સાથે સરખામણી હોય અને મારે વાક્યને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું થાય, કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવાનું થાય કે સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવવાનું થાય ત્યારે સ્પેશિયલ કેસમાં એક આ રીત પણ છે. જ્યારે 2 થી વધારે નામ સાથે સરખામણી હોય, દાખલા તરીકે જોજો મિત્રો, એક વાક્ય લખું છું, ધ કેમલ ઇઝ ધ અગ્લીએસ્ટ એનિમલ. AGLIEST, અગ્લીએસ્ટ એનિમલ. ઊંટ છે એ બધા જ પ્રાણીઓમાંથી સૌથી કદરૂપ પ્રાણી છે. કાઉન્સમાં અહીંયા સૂચના બદલી નાખું છું. અહીંયા લખું છું યુઝ વેરી ફ્યુ. વેરી ફ્યુ નો ઉપયોગ કરી અને વાક્યને ડિગ્રીમાં ચેન્જ કરો. બરોબર? અહીંયા હજી પણ સૂચના હું બદલી નાખું છું. યુઝ મેની અધર અથવા મોસ્ટ અધર. યુઝ મેની અધર અથવા મોસ્ટ અધર નો ઉપયોગ કરી અને વાક્યને ચેન્જ કરવાનું આવે તો આપણે મેની અધર અને મોસ્ટ અધર. પછી આ જ વાક્ય છે એમાં આપણને એમ પણ સૂચના આપવામાં આવી હોય યુઝ વન ઓફ ધ. યુઝ વન ઓફ ધ. આવી રીતના પણ સૂચના આપવામાં આવે તો આ ડિગ્રી છે એ ખાસ કરીને 12મા ધોરણની અંદર આ ડિગ્રી પરિવર્તન પૂછવામાં આવે છે. અને તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ છે, જીપીએસસી છે, પછી સ્ટાફ સિલેક્શન છે, તો એની અંદર આ ટાઈપના વાક્યો આપણને અચૂક જોવા મળે. અને આ વાક્ય રચના ખાલી જગ્યા રૂપે તો આપણને ગમે ત્યારે પૂછી શકે. તો સૂત્ર જો આપણે યાદ રાખ્યા હોય તો ચોક્કસ આપણને આવડી શકે. જ્યારે આપણે વેરીફ્યુનો ઉપયોગ કરીએ ત્યારે સમજી લેવાનું કે પોઝિટિવ ડિગ્રી બનાવવાની છે. વેરીફ્યુ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ ડિગ્રી. મેની અધર કે મોસ્ટ અધર વાપરીએ, મેની અધર કે મોસ્ટ અધર વાપરીએ અને જે ડિગ્રી તૈયાર થાય ત્યારે સમજી લેશું કે કમ્પેરેટિવમાં બનશે. અને વન ઓફ ધ નો જ્યારે ઉપયોગ કરશું અને એ જે ડિગ્રી તૈયાર થશે એ સુપરલેટિવ બનશે. બરોબર? તો આપણે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં આપણે વાક્ય ફેરવવાનું થાય એ પહેલા આપણે આનો સૂત્રનો અભ્યાસ કરી લઈએ. જો હવે ધ કેમલ ઇઝ ધ મોસ્ટ અગ્લીએસ્ટ એનિમલ, તો મારે પોઝિટિવ ડિગ્રીમાં વાક્યને ફેરવવું છે. તો સૌથી પહેલા પોઝિટિવ ડિગ્રીનું સૂત્ર હું અહીંયા લખું છું. ચલો, આ પીડી એટલે પોઝિટિવ ડિગ્રીનું સૂત્ર. તો સૌથી પહેલા વેરી ફ્યુ વાપરવાનું. તેના પછી અહીંયા સરખામણી દર્શક બહુવચન નામ વત્તા કરીને સરખામણી દર્શક બહુવચન નામ, સરખામણી દર્શક બહુવચન નામ વાપરીશું. તેના પછી બહુવચન ક્રિયાપદ પણ આવશે. બહુવચન ક્રિયાપદ આવશે. તેના પછી પોઝિટિવ ડિગ્રીનું સૂત્ર એસ, વિશેષણ એસ આવશે. તેના પછી વત્તા કરીને કરતા. આ પોઝિટિવ ડિગ્રીનું સૂત્ર. પછી કમ્પેરેટિવ ડિગ્રીનું સૂત્ર અહીંયા લખું છું. તો કમ્પેરેટિવ ડિગ્રી છે તો એમાં આપણે સૌથી પહેલા કરતા આવશે. કરતા વાપર્યા પછી આપણે અહીંયા ક્રિયાપદ આવશે. બરોબર? પછી અહીંયા વિશેષણ, પછી ઈઆર અને ધેન આવશે. મોટો સ્પેલિંગ હોય તો મોર, વિશેષણ,
અને ધ્યાન આવશે મોર વિશેષણ ધ્યાન, પછી મેની અધર અથવા મોસ્ટ અધર બે માંથી ગમે તે એકનો આપણે ઉપયોગ કરી અને આપણે અહીંયા વાપરી શકીએ. ચલો હું અહીંયા મોસ્ટ અધર વાપરું છું. મોસ્ટ અધર વાપર્યા પછી સરખામણી દર્શક બહુવચન નામ, સરખામણી દર્શક બહુવચન નામ. જો મેં અહીંયા બહુવચન નામ વાપર્યું છે, પછી અન્ય શબ્દ જો હોય તો એ આપણે લખીશું. તો મોસ્ટ અધર શબ્દ અહીંયા યાદ રાખીએ, અહીંયા વેરી ફ્યુ શબ્દ યાદ રાખીએ, બરોબર. પછી સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યને મારે બદલવાનું આવે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનું શું સૂત્ર આપણે યાદ રાખીશું. તો એમાં પણ સૌથી પહેલા કર્તા આવશે, કર્તા વાપર્યા પછી ક્રિયાપદ આવશે. તેના પછી આપણે અહીંયા વન ઓફ ધ વાપરી દેવાનું, વન ઓફ ધ, બરોબર. તેના પછી વિશેષણ, પછી ઈએસટી, મોટો સ્પેલિંગ હોય તો મોસ્ટ અને વિશેષણ. તેના પછી સરખામણી દર્શક નામ બહુવચન, સરખામણી દર્શક નામ બહુવચન. પછી અન્ય શબ્દ આપણે છેલ્લે વાપરીશું. તો અહીંયા વન ઓફ ધ છે. તો હવે પેલી વિશેષતા મિત્રો હું આ તમને કહી દઉં. આ ત્રણેય સૂત્રના સંદર્ભમાં આપણે રીત નંબર 2 ની અંદર જોયું, નો અધર પછી સરખામણી વાળું નામ એક વચન, એની અધર પછી સરખામણી દર્શક નામ એક વચનમાં આવે. જ્યારે રીત નંબર 3 ની અંદર વેરી ફ્યુ પછી સરખામણી દર્શક નામ હંમેશા બહુવચનમાં જ. જો નામ બહુવચનમાં હોય તો ક્રિયાપદ પણ બહુવચનમાં જ આવશે. આ ટાઈપની ખાલી જગ્યા આપણને અવારનવાર અનેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવામાં આવશે. નો અધર સાથે સરખામણી દર્શક નામ એક વચન, વેરી ફ્યુ સાથે સરખામણી દર્શક નામ બહુવચન. અહીંયા નામ બહુવચન તો ક્રિયાપદ પણ બહુવચન. પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં મોસ્ટ અધરનો ઉપયોગ થાય છે. મોસ્ટ અધર પછી સરખામણી દર્શક નામ બહુવચનમાં જ આવશે. આ મેં તમને રાઉન્ડ કરીને દર્શાવું છું. પછી સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ નો ઉપયોગ થાય છે, વન ઓફ ધ. તો આમાં પણ સરખામણી દર્શક નામ બહુવચનમાં આવશે. તો રીત નંબર 3 ની અંદર વેરી ફ્યુ પોઝિટિવ ડિગ્રી, મેની અધર મોસ્ટ અધર કમ્પેરેટિવ ડિગ્રી, વન ઓફ ધ સુપરલેટિવ ડિગ્રી. તો આ શબ્દનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે એમાં જે સરખામણી દર્શક નામ છે એ સરખામણી દર્શક નામ હંમેશા બહુવચનમાં જ આવશે. આ ભૂલતા નહીં. હવે એક એક્ઝામ્પલ આપી અને મેં અહીંયા જે સૂત્ર લખ્યા છે એ સૂત્ર તમને આપણે એનો પ્રયોગ કરીએ એટલે તમને સમજાય જાય કે ના બરોબર છે. દાખલા તરીકે મેં થોડી વાર પહેલા વાક્ય લખ્યું હતું મિત્રો, ધ કેમલ ઇઝ ધ અગલીએસ્ટ એનિમલ. ઊંટ છે એ સૌથી કદરૂપો પ્રાણી છે. હવે તમને વાપરવાનું કીધું છે યુઝ વેરી ફ્યુ નો ઉપયોગ કરી અને આ વાક્યને ફેરવો. તો સમજી લેવાનું કે શરૂઆત વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં મારે ચેન્જ કરવાનું. વેરી ફ્યુ એટલે પોઝિટિવ ડિગ્રી, મેની અધર મોસ્ટ અધર કમ્પેરેટિવ ડિગ્રી, વન ઓફ ધ સુપરલેટિવ ડિગ્રી. તો સૌથી પહેલા વેરી ફ્યુ લેશું. જો આ વાક્યને આપણે ચેન્જ કરીએ તો સૌથી પહેલા વેરી ફ્યુ. ચલો આ વેરી ફ્યુ પછી સરખામણી દર્શક નામ. જો અહીંયા સરખામણી, ઊંટની સરખામણી પ્રાણી સાથે, તો સરખામણી દર્શક નામ અહીંયા પાછળ છે તો આગળ લઈ લેવાનું. એ એક વચન છે તો વેરી ફ્યુ પછી બહુવચન જ નામ આવે છે. તો વેરી ફ્યુ એનિમલ્સ જોયું. પછી બહુવચન નામ થઈ ગયું તો ક્રિયાપદ પણ બહુવચન. તો ઇઝ છે એનું બહુવચનનું રૂપ આર આવશે. વેરી ફ્યુ એનિમલ્સ આર. પછી તરત જ હકાર વાક્ય ગણાય છે. આ નો અધર વાળું વાક્ય નકાર ગણાય, વેરી ફ્યુ વાળું વાક્ય છે હકાર ગણાય છે પોઝિટિવ ડિગ્રીમાં. વેરી ફ્યુ એનિમલ્સ આર યસ. પછી અગલીએસ્ટ માંથી ઈએસટી નીકળી ગયું, ધ નીકળી ગયું. આર ઇઝ અગલી યસ. પછી કરતા પાછળ લઈ લેવાનું, યસ ધ કેમલ. જો આ સૂત્રનો ઉપયોગ કરીને મેં વાક્ય પણ ચેન્જ કરી નાખ્યું. સૌથી પહેલા વેરી ફ્યુ, સરખામણી દર્શક નામ એનિમલ્સ બહુવચન, પછી ક્રિયાપદ આર બહુવચન, પછી એસ વિશેષણ એસ અગલી એસ, પછી કરતા ધ કેમલ. ઓકે. હવે મારે આ વાક્ય છે
એને મારે કમ્પેરેટિવમાં ફેરવવું છે. જો આ વાક્ય પણ હવે તમારી પાસે આવી ગયું. વેરી ફ્યુ એનિમલ્સ આર એઝ અગલી એઝ ધ કેમલ, અથવા ધ કેમલ ઇઝ ધ અગલીએસ્ટ એનિમલ. હવે મારે કમ્પેરેટિવમાં ફેરવવું છે તો આ રહ્યું. કમ્પેરેટિવમાં મેની અધર અથવા મોસ્ટ અધરનો ઉપયોગ કરવાનો. સૌથી પહેલા કરતા તો સુપરલેટિવ ડિગ્રીમાં આપણે અહીંયા જે છે, હા, સુપરલેટિવ ડિગ્રીની અંદર આપણે કરતા છે શરૂઆતમાં જોવા મળશે તો આપણે કરતા સીધું મૂકી દેવાનું. આ બીજો એમ કે એરો કરીને ધ કેમલ, ધ કેમલ આ કરતા મેં વાપર્યું. પછી ક્રિયાપદ તો ધ કેમલ ઇઝ, આ ક્રિયાપદ. પછી વિશેષણ ઈઆર, ધ કેમલ ઇઝ અગ્લિયર, ધ કેમલ ઇઝ અગ્લિયર. પછી ધેન, ધ કેમલ ઇઝ અગ્લિયર ધેન. પછી મોસ્ટ અધર, ચલો ધેન મોસ્ટ અધર, મોસ્ટ અધર. હું અહીંયા મેની અધર પણ વાપરી શકું છું. ધ કેમલ ઇઝ અગ્લિયર ધેન મોસ્ટ અધર. મોસ્ટ અધર પછી સરખામણી દર્શક નામ બહુવચન. જો એનિમલ અહીંયા છે એની કેમલની સરખામણી એનિમલ સાથે, તો મોસ્ટ અધર એનિમલ્સ, મોસ્ટ અધર એનિમલ્સ. અન્ય શબ્દ નથી. તો ધ કેમલ ઇઝ અગ્લિયર ધેન મોસ્ટ અધર એનિમલ્સ. હું આમાં મેની અધર પણ વાપરી શકું છું. ધેન મેની અધર એનિમલ્સ. તો ઊંટ છે એ બધા જ પ્રાણીઓમાંથી વધારે કદરૂપું છે એમ હું ગુજરાતી આનું કરી શકું. હવે સુપરલેટિવ ડિગ્રીમાં મારે વાક્યને ચેન્જ કરવાનું છે તો સુપરલેટિવ ડિગ્રીમાં પણ હું વાક્યને બદલી શકું. જો ધ કેમલ ઇઝ અગ્લિયર ધેન મોસ્ટ અધર એનિમલ્સ, આ વાક્યને આપણને વન ઓફ ધ વાપરવાનું કીધું છે. તો સુપરલેટિવ ડિગ્રીમાં ત્રીજો એરો કરીને ચલો અહીંયા ધ કેમલ, ધ કેમલ. પછી ક્રિયાપદ આવશે ધ કેમલ ઇઝ, બરોબર. પછી તરત જ વન ઓફ ધ નો ઉપયોગ કરવાનો. ધ કેમલ ઇઝ વન ઓફ ધ, વન ઓફ ધ. પછી વિશેષણ અને ઈએસટી, મોટો સ્પેલિંગ હોય તો મોસ્ટ અને વિશેષણ. ધ કેમલ ઇઝ વન ઓફ ધ અગ્લીએસ્ટ, UGLIEST, વન ઓફ ધ અગ્લીએસ્ટ. પછી સરખામણી દર્શક નામ બહુવચન તો વન ઓફ ધ અગ્લીએસ્ટ એનિમલ્સ, ANIMALS. તો આ વાક્ય વન ઓફ નો ઉપયોગ કરી અને મેં સુપરલેટિવ ડિગ્રીમાં ચેન્જ કરી આપ્યું છે. આ વન ઓફ નો ઉપયોગ, બરોબર, અને સરખામણી દર્શક નામ બહુવચનમાં. તો આ રીતે રીત નંબર 3 ની અંદર 2 થી વધારે નામ સાથે સરખામણી હોય ત્યારે રીત નંબર 3 માં પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ નો ઉપયોગ, કમ્પેરેટિવ ડિગ્રીમાં મેની અધર અથવા મોસ્ટ અધર નો ઉપયોગ અને સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ નો ઉપયોગ કરવાનો. આની વિશેષતા એ કે ત્રણેય પછી નામ બહુવચનમાં જ આવે છે. સરખામણી દર્શક નામ ત્રણેયમાં બહુવચન, એ મેં રાઉન્ડ કરી અને તમને બતાવ્યું છે, બરોબર. હવે આ રીતે આપણે આ મેં એક એક્ઝામ્પલ આપ્યું, સાથે સાથે હજી આપણે એક મોટા ઉચ્ચાર વાળું પણ એમ કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એટલે વધારે તમને ક્લિયર થઈ જશે. દાખલા તરીકે આવી રીતના વાક્ય આપ્યું છે, જો અમિતાભ, અમિતાભ, અમિતાભ is the most handsome, Amitabh is the most handsome actor in our country, in our country. આપણા દેશમાં અમિતાભ સૌથી એક દેખાવડા અભિનેતા છે. હવે તમને કાઉન્સમાં આપ્યું છે યુઝ વેરી ફ્યુ, વેરી ફ્યુ નો ઉપયોગ કરો. તો હવે તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે વેરી ફ્યુ એટલે મારે પોઝિટિવ ડિગ્રી બનાવવાની. તમને એમ કહેવામાં આવ્યું હોય યુઝ મેની અધર, યુઝ મોસ્ટ અધર, તો ખ્યાલ આવી ગયો કે ભાઈ મેની અધર કે મોસ્ટ અધર એટલે કમ્પેરેટિવમાં ફેરવવાનું. તમને એમ કહેવામાં આવ્યું છે યુઝ વન ઓફ ધ, તો સમજી લેવાનું કે મારે સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યને ચેન્જ કરવાનું છે. આ ત્રણેય ડિગ્રીની અંદર સરખામણી દર્શક નામ બહુવચનમાં જ આવશે. આની વિશેષતા છે. વેરી ફ્યુ વાક્યની શરૂઆતમાં આવશે એટલે ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. જ્યારે મોસ્ટ અધર અને વન ઓફ ધ છે એ ક્રિયાપદ પછી આવશે એટલે એના ઉપર ક્રિયાની અસર નથી થતી એટલે એક વચનમાં જોવા મળશે તમને, બરોબર. તો આ નાના નાના પોઈન્ટ જેટલા મને યાદ આવે છે એ હું મારા વિડીયો દ્વારા તમને કહું છું, જેથી કરીને તમને નાનામાં નાના પોઈન્ટ જો યાદ હશે તો ગમે તે એક્ઝામની અંદર ડિગ્રીને લગતું વાક્ય આવે ને આવે
તો એ હવે આપણે ક્લિયર કટ થઈ જવું જોઈએ. બરોબર? તો આપણે આ વાક્ય છે એને મારે આ રીતના ફેરવવું હોય તો તરત જ વેરી ફ્યુ એક્ટર્સ. હવે પોઝિટિવ ડિગ્રીમાં જુઓ, વેરી ફ્યુ એક્ટર્સ, વેરી ફ્યુ એક્ટર્સ ઇન અવર કન્ટ્રી આપણે છેલ્લે રાખીએ. વેરી ફ્યુ એક્ટર્સ બહુવચન છે એટલે વેરી ફ્યુ એક્ટર્સ આર એઝ હેન્ડસમ, એઝ હેન્ડસમ, એઝ અમિતાભ, એઝ અમિતાભ ઇન અવર કન્ટ્રી, ઇન અવર કન્ટ્રી. આપણા દેશમાં બહુ ઓછા એવા કલાકારો દેખાવડા છે જેટલા અમિતાભ છે. બરોબર? તો આ વેરી ફ્યુ નો ઉપયોગ કરીને હવે મારે આ જ વાક્યને કમ્પેરેટિવમાં ચેન્જ કરવાનું છે. તો તરત જ કમ્પેરેટિવ નું સૂત્ર અમિતાભ ઇઝ, અમિતાભ ઇઝ મોર હેન્ડસમ, અમિતાભ ઇઝ મોર હેન્ડસમ, મોર handsome than most other, than most other, than most other actors in our country, in our country. અમિતાભ છે એ આપણા દેશમાં બીજા બધા જ અભિનેતાઓ કરતા મોર હેન્ડસમ, વધારે દેખાવડા છે. તો મેં મોટો સ્પેલિંગ છે, મોટો ઉચ્ચાર છે તો અહીં મોસ્ટ વાપર્યું. તમે જો મોસ્ટ અધર પછી કે મેની અધર પછી બહુવચન ન જ નામ આવે છે સરખામણી વાળું, એ ભૂલશો નહીં. હવે આ વાક્ય મારે વન ઓફ ધ વાપરવું છે. ઓકે, અમિતાભ, અમિતાભ ઇઝ વન ઓફ ધ, ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ, વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ એક્ટર્સ, એક્ટર્સ ઇન અવર કન્ટ્રી. અમિતાભ આપણા દેશમાં જે થોડા ઘણા પણ દેખાવડા અભિનેતા છે તેમાંના એક છે. વન ઓફ એટલે તેમાંના એક, મોસ્ટ અધર એટલે ઘણા બધામાંથી એક, અને વેરી ફ્યુ એટલે ખૂબ જ થોડા. બરોબર મિત્રો? આ એક વિશિષ્ટ એમ કે વાક્ય રચના છે. બરોબર? પણ તેની અંદર પણ એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં વાક્યને આપણે ચેન્જ કરીએ તો એનો મિનિંગ તો બદલતો જ નથી. તો રીત નંબર 3 ની અંદર 2 થી વધારે નામ સાથે સરખામણી, તો પોઝિટિવ ડિગ્રી એટલે વેરી ફ્યુ, કમ્પેરેટિવ મેની અધર મોસ્ટ અધર, સુપરલેટિવ ડિગ્રી એટલે વન ઓફ ધ. આ ત્રણેયમાં સરખામણી દર્શક જે નામ છે બહુવચનમાં જ આવશે. વેરી ફ્યુ પછી સરખામણી દર્શક નામ બહુવચન આપણે આગળ મૂકવાનું હોય છે એટલે એમાં ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. મેની અધર અને મોસ્ટ અધર કે વન ઓફમાં આપણે ક્રિયાપદ પછી શબ્દો આવે છે એટલે એમાં એક વચન જ ક્રિયાપદ તમને જોવા મળશે મોટે ભાગે. આ એટલે વિશેષ માહિતી હતી મેં તમને કીધી. તો ડિગ્રીઝ, ચેન્જ ધ ડિગ્રીઝ ની અંદર મિત્રો આ 3 રીત છે. પહેલી રીત એટલે 2 નામ સાથે સરખામણી, બીજી અને ત્રીજી રીત 2 થી વધારે નામ સાથે સરખામણી. બરોબર? તો ડિગ્રીઝ ને લગતી મોટા ભાગની માહિતી જે કાંઈ મારે આપવાની હતી એ અહીંયા પૂરી થાય છે. મને આશા છે કે અમારા વિડીયો દ્વારા તમે લગભગ મોટા ભાગની ડિગ્રીઝને લગતી જે કાંઈ માહિતી છે એ મેં જેમ યાદ રાખી છે એમ તમને પણ યાદ રહી જવી જોઈએ, જેથી કરીને આપણે આ ટોપિકમાંથી ઘણા બધા માર્ક્સ આપણે કવર કરી શકીએ. મિત્રો, અમારો વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, અન્ય મિત્રો સુધી શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી જતું હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો. એજ્યુસફર એપની અંદર નવું વર્ઝન આવી ગયું છે તો એને પણ અપલોડ કરીને ડાઉનલોડ કરી નાખજો. બરોબર? થેન્ક યુ વેરી મચ.